આને શું થયું વળી? બેઠા બેઠા તમાકા ખોઈરા રાખો. આપણે જે કામ છે એ કઈ મગજમાં નથી તમને? તે શું કામ છે ને મને મગજમાં નથી વળી? લ્યો કરો વાત. હાંજે બાપ દીકરાની વાત શું થઈ હતી? મારી કઈની યાદદાસ્ત મટી નથી ગઈ હો. મને બધું યાદ રહે જ છે. એ મારા હાહરાની ઘરે તમારે જવાનું છે લગન સમજવા. તારા હારાના ઘરે? હા હા જવાનું છે, પણ હમણાં થોડાક દી પછી જવું છે. એ થોડાક હાંજે વાત થઈ છે હજી કે સવારે હું જઈશ વેલો ઉઠીને અને હજી અહીંયા બેઠા છો. એ તો ભલે વાતચીત થઈ હોય, હું જઈશ, નિરાંતે જઈશ. આ ત્રીજી ફેરે તમે ગોટાળો કરો છો. હું ગોટાળો કરું છું એમ? કઈ પાછા જાતા નથી. એ તો મને ટાઈમ જડે તો જાઉં, નકર હું નોઈ જાઉં. નક્કી તમે મારા લીલ પૈણાવાના છો. ફાઈનલ. એમ નહીં, તને આટલો બધો હરખ ઉપડો છે પૈણવાનો, ઈ તું મને કેતો? એ હરખ તો હોય ને. અને આમ જો હાઈઠે રોટલા ઘડી ઘડીને હવે હું થાક્યો છું. તમારે 3 ટાઈમ ખાઈને ખખેરીને ગામમાં ભાગી જવું છે. એ તો કઈ કામ ધંધા ન કરો તો હાઈતે રોટલા ઘડવા પડે, એમાં કાઈ વાંધો નહીં. પણ હગાઈ થઈ ગઈ છે, હવે આપણે લગ્નની જ વાર છે. મારા હારા 3 ફેરે ફોન કરીને તમને કીધું કે વેવાય આવો એટલે લગ્ન સમજી જાય. એમ નહીં, તું મને ઈ કેતો? તને એટલી નથી ખબર પડતી? તારે કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા? 35 થયા 35. તો 35 વર્ષ ક્યાં કાઢ્યા? હજી ક્યાંય કામે ધંધે સડ્યો નથી, હજી બાપાની માથે બેઠો રે. રોટલા ઘડવામાં 35 કાઢ્યા અને તમને ખવડાવવામાં મને ખવડાવવામાં 35 કાઢ્યા. તું અટાણમાં મારો મગજ ફેરેમાં ધોકો મારો ઉપડી જાય હો. તમે એ જ કામ કર્યું છે, ધોકા મારવાનું. બીજા હારા કામ એકેય ન કર્યા. પૈણવું છે, પૈણવું છે. આમ ગામમાં માણાના છોકરા જોયા 18 વર્ષના પૈણી ગયા. હા તો હું એમ કહું છું 18 વર્ષના પૈણી ગયા તો 35 વર્ષના હવે કઈ વાક છે મારો? હે, મારો વાક છે કઈ? પછી કામ ધંધો કેટલો કરે છે? બાપાને કમાઈને દે છે તો એ બાપો પૈણાવે, ખર્ચો કરે, બધુંય કરે. પણ તારે કાઈ કરવું નથી, ઘરે ને ઘરે બેઠું રહેવું છે. પછી તો રોટલા ઘડવા જ પડે ને. ઘરના કામમાંથી નવરો થાવ તો બીજે કામે જાવ ને. તારે બહાનું જડી ગયું છે. ઘરના કામમાંથી નવરો થાવ તો કામે જાવ ને. માણાને કામે જાવું હોય ને ઈ ગમે એમ કરીને કામે જાય. એમ નહીં, તું મને ઈ કહેતો હું આખો દી રોટલા જ ઘડ્યા રાખે? આખો દી રોટલા ઘડે તો બીજા કામ ન હોય? હંજવારી પોતા આ તે હે સાર ફેરે તો બાથરૂમ સાફ કરું છું. કામ નથી કરવા, બીજી તું લપ કરમાં મારી આઈ રે. તમે લપ ન કરો અને બસ વઈ જાય જાવ. બસ તો કેટલી આવી ને કેટલી એક જ આવે છે ગામમાં બપોર વસારે. આ તે નથી જાવું. લે તો કે નથી જાવ તો હાઈજે વાત ન કરાય ને મારા હારાય રે કે હું હવારે ગુડાઈ છિયા. જો તને ચોખે ચોખ હું તને કહી દઉં છું, તારા લગનમાં 5 લાખનો ખર્ચો છે, પણ 4 લાખનો ખર્ચો હું કરીશ. ધારું તો 5 લાખનો ખર્ચો હું કરી આપું છું, પણ જો લાખ રૂપિયાનો મેળ તારે કરવો જોઈએ અને તે મેળ ન કર્યો તો આપણે લગન કરવાના થાતા નથી. વેવાઈને પાડી દઈશ ના એટલે લગન થઈ જાય કેન્સલ. શું વાત કરો છો બાપા તમે? અને જો 13 લાખ રૂપિયા મારા હાથમાં નો દીધા એટલે હું તારો બાપો નહીં, તું મારો છોકરો નહીં, અને મને કોઈ દી બાપ કહેતો નહીં. બાપાએ તો જાતે જિંદગી લાખ રૂપિયાનું ગલકું ભાંગ્યું અને છે બાપો પાછો વાદી લો તો લાખ રૂપિયા નહીં દઉં ને તો લગન નહીં થાય. પીપળા ક્યાંક મેળ કરવો પડશે લાખ રૂપિયાનો. હલો, હા હા, ઈ જમી રહી ને એ આપણો તળાવના કાંઠે જે રહી ને, હા એના દસ્તાવેજ કરી નાખો. હા ઈ દઈ દીધી આપણે. ઈ 2 કરોડ ને માથે 5 લાખ રૂપિયા દઈ દીધી. પછી મેં કીધું દઈ દેવા દે ને ભાઈ, કીધું પછી હાથમાં આવ્યા કે ન આવ્યા કીધું, સમજ્યા? હા ઈ નાના છોકરાને દઈ દીધા એ પૈસા બધાય. 2 કરોડ ને 5,000 રૂપિયા એને જ દઈ દીધા. મેં વાપરો જાવ મોજ કરો કીધું. મારે હું જાતી જિંદગી રાખીને કરવા ભલામણા, ભલે ને છોકરા વાપરે. હા હમણાં ફોન કરો હો ઘડી ખમીને. કામ પેલા કેમ છે? નથી બસ સારું હો, મજામાં એમ ને? સમજો સંસ્કાર તો ગામમાં તારામાં જ ભરેલા હો. આપણે સંસ્કાર પહેલેથી જ છે. એમ? હા, હું તમને નાથા કાકા જઈ ભેગો થાવ તો તમને માનથી બોલાવું છું ને. હા હો, માનતીને જ બોલાવે. તમારું હું રાખું છું જેટલું. હા હા, અને ઓલી તબિયત તમારી ખરાબ હતી, સારું થઈ ગયું નાથા કાકા? મારી તબિયત સારી થાય જ.
એમ ને? મેં કોઈના ભૂંડા કર્યા છે? ના તમે કોઈ દી કોઈનું ખરાબ કર્યું નથી. તમે માણાને હંમેશા કામ આવ્યા છો. લ્યો. આવું જ ને જો ભાઈ, મારી પાસે દુખિયા આવે હા. બરોબર, અને મને શાંત થાય નહીં. હા. મને કોક એમ કે ને ભાઈ દવાખાનાનું કામ છે, હું 5-10 હજાર રૂપિયા દઈ દઉં, કારણ કે મારી પાસે છે જ એટલા પૈસા, સમજ્યા? પછી આપણે જાતીય જિંદગી રાખીને શું કરવા? એ ભગવાન એને જ દે, સમજી ગયા? કોકને કામ આવે ને ત્યાં જ પૈસો દે. હા. અને તમે નહીં, પણ તમારા બાપુજી હે ને આવા દિલાવર હતા. લ્યો. આ તો એના છોકરો જ હું છું, એમાં કાંઈ નો ઘટે. સંસ્કાર તો આવે જ ને. અમારી હાથ પેઢીથી આ વસ્તુ કરતા આવે છે, એટલે મારે છે ને મારા છોકરાને કહેતું જાવું, બેટા હા. એવું કોઈ માણસ આવે ને એને રૂપિયાની ના નહીં પાડવાની, સમજ્યા? હમણાં છે ને ઓલા કેસલાનો છોકરો નો રહ્યો, હા. દવાખાનામાં પડ્યો તો ભલામણા ખબર કાઢવા ગયો ને, હા. તા તો મારે આયુ ભરાઈ ગયું ને મારી આંખમાંથી આહુડું પડી ગયું. અરે રા. બિચારાને કેન્સલ થઈ ગયું તું, કેન્સલ. લે કેન્સલ થઈ ગયું ને? હા, મન કે ના થા કાકા, મેં કીધું હું? હા. મન કે 5 લાખની જરૂર છે. ઓહો. મેં કીધું તારો છોકરો સમજો રસ્તે હાલતો થાય ને, મેં કીધું 5 લાખ ઉવારી નાખી દઉં. હે છોકરો હાજો થઈ ગયો ને? અરે છોકરો દોડવા માંડ્યો, દોડવા, અને આખું ઘર આવ્યા મારી ઘીરે, સમજો? પગે લાગવા માંડ્યા, પગે લાગવા માંડ્યા. મેં કીધું એવું રહેવા દો, મને ભગવાનનો દરજ્જો દેવમાં રહેવા દો. માણાને કામ ન હોય તો ક્યારે આવે? એ આ બધાયની દુઆ જ તમને લાગે છે એટલે તમારી પાસે પૈસો ખૂટતો નથી, સમજી ગયા? 5 લાખ વાપરું છે ને વિપલા, તા તો 10 લાખની કમાણી આવે છે. હમણાં મરચી વેચી રે, મરચી હા. 40 લાખ રૂપિયા આવ્યા હતા. હે હા તમે હમણાં કોથમરીમાં સારું કમાણો. હા, હો કમાણો. હું શું કહું નાથ કાકા, હા, થોડીક મારી મદદ કરશો? ભલા હમણાં ઉઘાડા પગે મદદ કરું. હા. એમાં એવું છે મારે લાખ રૂપિયાની જરૂર છે. તારે લાખની જરૂર છે? હા. હા તો ક્યાં હું ના પાડું, તમ તારે સમજો? હા. તાર બાપાને કે એમ કે નાથા કાકા પાસે પૈસા લઈ આવે. બાપા નહીં આવે લેવા, હા, પણ લાખ રૂપિયા મારે જોઈશે. તારે લાખ રૂપિયા જોઈ? હા. વિપલા એમાં એવું હતું કે તારો બાપો કે ને તો હું પૈસા દઉં. એમને હું કહું તો મને નહીં દ્યો. ના, એમાં છોકરા હારે વહીવટ કરતો જ નથી. હું તને શું કહું છું, હા. તું ખાલી તારા બાપા હારે ફોનમાં મને વાત કરાવી દે ને, અરે લાખ તો હું કદાચ 10 લાખ રૂપિયા આઈને તને દઉં. અરે બાપા અરે વાત નથી કરાવી ફોનમાં. તમે હે ને મારા આબરૂના હિસાબે દ્યો લાખ રૂપિયા. દાંત કાઢે બોલ. આ તારે કઈ આબરૂ લેવા દેવા છે? આબરૂ તો હોય ને નાથા કાકા. જા જા જા, ઓલા લાલાના ગલે જાસ ને તો તને કોઈ બાકી નથી દેતું, ને તને સાય નથી કોઈ પાતું. એમાં તું આબરૂની વાત કરે અને ઓસમ પૂરો લાખ રૂપિયાની વાત કરે. તારું આબરૂ એ રાજે કોઈને વાતય ન કરતો, નકર તને છે ને કોક પાટા મારશે, 2 પાટા. એમને લાખ રૂપિયા દ્યો. હું તમને આમ જો થોડા થોડા કરીને બધાય પૈસા આપી દે. મારે જરૂર છે અત્યારે લાખ રૂપિયાની. તું એવો ધંધો શું કરે અને મને વિશ્વાસ કેમ આવે કે તું મને લાખ રૂપિયા પાછો દઈ દે? મારા ઉપર ભરોસો કરો, હું તમને લાખ રૂપિયા પાછા ગુડી દઈશ. એ ઓલા કાંતા મારે ને તાર ઘરે દૂધ દેવા આવે છે ને, હા. હે, ઈ તારા બાપાનો વિશ્વાસ કરે છે, પણ તારો છે ને 10 રૂપિયાનો વિશ્વાસ નથી કરતા, અને તારું લાખ રૂપિયાની વાત કરે છે. બાપા ઈ બધાને સાઈડમાં મૂકો ને, તમે લાખ રૂપિયા દ્યો ને બાપા. લો ભાઈ, તારા બાપના વ્યવહારે મળે, બાકી તારો વ્યવહાર તો મેં ગામમાં ક્યાંય જોયો જ નથી. આજની ઘડી સુધી આ 35 વર્ષથી મેં તારો વ્યવહાર ક્યાંય જોયો નથી. તને કોઈ ડેલી ઊભું રહેવા દીધું નથી. મને કોઈ 10 રૂપિયા મેં દેતા નથી જોયા. નાથા કાકા તમારા ભરોસે આવ્યો તો મેં કીધું નાથા કાકા ના નહીં પાડે મને. સમજો, તારા બાપાનો અને મારા બેને વ્યવહાર છે ઈ રહેવાનો, બાકી તારે યાર જરીએ વ્યવહાર નહીં રહ્યો ભાઈ. એ નાથા કાકા એ આ પૈસા દઈ દઈશ હું. લે અરે રે આ કોણ? લે વિપુલભાઈ. કા ભાભી? એ ભગવાન, આ કેમ તું હાવ નિમાણો થઈને ભાઈ બેસી ગયો અહીંયા પાણા ઉપર? ખાલી આમ તો બેઠો છો જો વાહરવો. એમ નહીં, તી તારે આયા જ વાહર ખાવાનું છે? કીરે હું ભાવર માર્યા છે? ના ના ખીરે તો પછી જાજી વાર રેવાય એમ નહોતું. નહીં સુધેર નહીં સુધેર. કાઈક મૂંઝવણમાં તો છો હો વિપુલભાઈ. તે વઈ કેને ફાઈટ મોઢામાંથી. મૂંઝવણ તો બહુ મોટી છે. હમણાં મારા લગ્ન નથી આવતા. એલા ઈ તો ગાયત્રી હારું કહેવાય. લે બોલ અરર રે. એ બધું હારું કહેવાય પણ બધું ભેગું કરવું ને ભેગું થાય એમ નથી. એમાં મૂંઝાઈ ગયો છો હું. ભલા માણા, ગામના છોકરાની હગાયું નથી થાતી.
તને તારા બાપાએ તને વરાવી દીધો, હમણાં લગન આવે છે અને આવું હું ડાસુ ઉતરેલ કઠી જેવું કરીને બેઠો છો. એ કાઈ કામ તો જો એ હરખ હોય, માણાને હરખ હોય. એ હરખ મને ઘણોય છે, પાતરીએ પોઈગો મને હરખ નો હોય પૈણવાનો. પણ ભાભી તને ઈ કહું છું, આ બધું ભેગું કરવું ને ઈ તકલીફ છે મારે એકલા ને બધુંય. તું સમજેશ કે નહીં? ઉપાધિ તો હોય ને. એલા ભેગું છે ને, આમ જો ગણેશના કામ ગણેશ ઉકેલે એવી ઉપાધિ કરવાની ન હોય. અને આમ જો તે તારી જિંદગીમાં કોઈ દી કામ કર્યું છે? કામ તો નથી કર્યું. કામ કર્યું હોત ને વિપુલભાઈ તો આ હે ને નિમાણું થઈને બેહવાનો વારો ન આવત. ઈ તારી સાચી વાત છે, બરાબર. પણ અત્યારે હે ને મારા મગજમાં એટલું ટેન્શન છે ને, એની વાત મૂકી દે તું. હૈર હુજતી નથી મારે શું કરવું એમ. આમ જો રવજાતાનો છોકરો ઊભો જો, એને પલ્સર ગાડી લીધી જો, તારાથી કેવડો નાનો છે. આમ જો ઊભો જો. પછી તો પૈસા છે એની પાસે, એ તો લીએ. પણ પૈસા એમને ઉપરથી નથી આવતા, મારા બાપ કામ કરવું પડે. કામ તો કરું છું, ઘરના કામ નથી કરતો. એમ નહીં, તું ઘરના કામ કરવા હાટું છે આ બાર કે ધંધે નથી જાતો. ઊંડો લાઈક કાઈક. એ મારે ધંધે બધે જાવું જ છે, પણ મારા બાપા રહ્યા ને ઘરના કામમાં જ નવરા નથી થવા દેતો. જો બીજે કામે વયો જાવ ને તો અહીં ઘરે બધી રમણ ભમણ થઈ જાય, અને આવ્યા માથે લગન. હવે મારે ઘરનું કરવાનું, બહારનું બધું ભેગું કરવાનું. મને હે ને હવે તો લગન એક પતી જાય ને તો ઘણું. હવે વિપુલભાઈ તને ખોટું ન લાગે તો એક વાત કહું? શું? આ તારા જેવડા છોકરા હે ને, તારા જેવડા ઈ મિનિમમ 30-35,000 તો કમાતા જ હોય. બોલ, આ કમાતા હશે, હું ક્યાં ના કહું છું. અને ઘરના કામમાં છે ને ભલા મારા કોકને 1500-2000 દે ને તો કોક ઘરના કામ કરી જાય, અને તારે હે ને બહાર કઈક ધંધો કરાય. ઈ તારી સાચી વાત છે બધી. અત્યારે તારે વાતો કરવી છે. અત્યારે તો હે ને મને રાઈતે નીંદર આવતી નથી. એક લગન પતી જાય ને એટલે આમ જો મારી જાન છૂટે હાચેનો. ત્યાં સુધી તો હે ને લગભગ અડધો ગાંડો હું થઈ જવાનો આ વિચારમાં ને વિચારમાં. વિપુલભાઈ તું કરમ ગુંજારો તો સો જો, પુકાર પૂછ. કેમ? તારો વારો આવ્યો ને તે ઘરેણા 1.5 લાખ રૂપિયા થયા ઓહો, તોલાના. એક તો ઉપાધિ છે ને માથે પાસે ઘરેણાની ઉપાધિ દે તું. પૂરેપૂરા 1.5 લાખ છે. કેટલા તોલા કરાવવાનું છે લા? એ મારા બાપાને ખબર. બાપાને પૈણું છે? બાપા નથી પૈણું, પણ પૈસા તો એને કાઢવાના છે ને. એ તમે એલા મરી જાતા હોય તો તમે જન્મ જ ખોટો લીધો છે. બોલો, તમારા જેવાને ખટારાના જોટા આઈથી આવીને ગુજરી જ જવાય. તા શું કામ ગુજરી જાય? પણ બાપ ઉપર બધું હું છે, મારો બાપ કરશે. એલા તો તમારા જેવા જુવાન દીકરા હું કામના છો. તો મારા છોકરા થાય તો પછી મારે એનું નહીં કરવું પડે? તો મારો બાપો મારું ન કરે? એલા તું તારું નથી કરતો તો એમાં તારા છોકરાનું તું શું કરતો તો? અમુકનું ટેન્શન દીધું બાપાએ માથે, ટેન્શન દીધું. જાઓ ટેન્શન લઈને રખડો. તારો બાપ રહ્યો ને બોગો બાપો, ઈ એની જગ્યાએ 7 વાર સાચો હે. કેટલી વાર? 7 વાર. હા, ઈ તો સાચા છે, અમે જ ખોટા છીએ. એ તારા બોગા બાપાએ છે ને એની જુવાનીમાં કેવડી તો રાહતું ગાયરી કાઈક તો વિચાર કર, અને તે આઈથી આમ નથી કર્યું. હવે અહીંયા તો ઉપાદીન માથે જાતા અહીંયા પાણાના ઘા કરે છે. એ જો વિપુલભાઈ મારે જરાય આવો ટાઈમ નથી, બરોબર? હું જાઉં છું. હા જાઓ. તમારા જેવાના તો હે ને લીલ પહેરાવા જોઈએ, લીલ. અહીંયા તકલીફ શું છે ઈ તને કેમ મારે સમજાવવું હોય? ભાભી થાસ ને જાજુ કહેવાય નહીં તને કાંઈ. અવિપલા અવિપલા કેમ છે એલા? કેમ બકરી લીંડી જેવું મોટું થઈ ગયું છે? સારું છે ને? આ શું કર્યું? હે શું છે? લે મારો કોતીડો સોનાની વસ્તુ પર હાથ નાખવા મળેલા. એમાં એવું છે, મારા હમણાં લગ્ન આવે છે ને, ઢીકો બીકો પડી જાઓ. 2-3 વીટી પહેરી તો સારી લાગે ને. મંગાય પર મારા હાથ નો મારવા મળે. માયગું કોઈ દેતું નથી, કોઈ નથી દેતું. રવિ માયગું બાપાને બસ નો હોય ઓદી કોઈ દેતું જ નથી. મોજ માં આવી ગયો પણ વીટી કાઢ્યા ભેગો. હા, થોડીક મોજ છે ને થોડીક ઉપાધિ છે ભાઈ. શેની ઉપાધિ? ઉપાધિ તાર લગ્ન આવે છે તેની ઉપાધિ ન હોય માર દુનિયાની. તો પછી અમારે કેવડી ઉપાધિ હતી. હા, મસ્ત કેવા લગન થયા. મારે લગ્ન થઈ ગયા, તમે સગવડ હતી ને? સગવડ તો હોય છે, સગવડ વગર લગન જ ન કરાય. અહીંયા બધી સગવડ કરવાની છે. તો કેદી થાય સગવડ? હરવે હરવે થાય છે.
હળવે હળવે તો પછી વરાય જાજા ની વ્યા જાય. ના ના એમ તો બધું તાત્કાલિક ભેગું કરવાનું છે હા બરાબર. હમ અને તું હારું મને ભેગો થઈ ગયો. ઠેક લગન માં આવવાનું હોય ને, અરે ભલા માણા તો નો કેતો પૂગી જાવ ખાવા. લગનમાં તો આવવાનું જ છે તારે. હા તમે આખું ઘર આવી ગયું તું હામટે ખાવા. હા તો અમે નહીં આવી. ના ના તમે તમારા આખો પરિવાર આવો બધાય. હા એમ હું કંકોત્રી દેવાય આવીશ તને. નો દે તો અમે આવી જાવ. હા તો ઈ તો તમે આવી જઈશો, પણ હું તને શું કહું. તમે જેમ હે ને બે બાપ દીકરો ગુલાબ જાંબુ ઉપર ઉભા તા ને હા એવી રીતે જાય. જો તમારા ન્યા કણે ગુલાબ જાંબુ ને તો પૂરું કરી નાખી પૂરું. જો બધોય વહીવટ હે ને તારે સંભાળવાનો છે, અને હાથ ગયણા લખવા બે ને એમાં તારે બેહવાનું છે. હાથ ગણા લખીશ ખરા. હા પછી ડબ્બો લઈને ન વઈ જાતો પૈસાનો. એ ડબ્બો તું રાખજે, પણ છેલ્લે તો હિસાબ દઈશ ને. દેવો જ પડે ને. હા એમ. આમાં શું હે, મારું થોડો જાજુ કામ તું સંભાળી લે ને તો મારે ઉપાધિ નહીં, સમજી ગયા. એલા વરાજાને ઉપાધિ જ ન કરવાની હોય કાકા. તો અત્યારે મારે થોડીક ઉપાધિ હે રવિ. શાની ઉપાધિ હે? મુંજાવાનું ન હોય યાર. એમ હવ હાકલો કઈને વાહ ભાઈબંધ વાહ. અમે ઊભા હે ઊભા. હવે મને એમ થાય કે મારું કામ થઈ જાય. થઈ જાય. બોલ બોલ કામ હવે બોલ. હું પાછો ન પડું. પડવાનું જ નથી થતું. લગ્ન કરવાનું થાય આપણે. બસ હું તને શું કહું છું, લાખ રૂપિયા પડ્યો એટલે લાખ રૂપિયા. હા લાખ રૂપિયાની મારે જરૂર છે. તું પાછો નહીં પડ્યો, મારે થોડું પાછું પડવું પડશે. લ્યો બસ ને. મારા બાપાને પૂછવું પડેલા. તો તાર બાપાને પૂછી લે ને જાન. અને આમ થયું જો કઈ સગવડ જેવું નથી વિપલા. એટલે હમણાં તો સગવડ હતી, એટલી વારમાં સગવડ ક્યાં વહી ગઈ. એટલે મારા લગ્ન ન કર્યા ભલા માણા. તારા લગ્ન તો કર્યા, પણ તમારે તો આમ પહેલેથી સગવડ વાળા છો ને. સગવડ વાળા હોય પણ આમ જો ઉભો રે. એક જ જગ્યાએથી લગભગ છે ને 1.25 લાખ જેવું આવવાનું છે. હા તો ફોન કરે ને એને કઈ ભાઈ પૈસા દઈ જા કઈ. પછી તારા બાપાને તો મને ફોન કરાય. બાપાનું શું કામ છે, આપણે બે વહીવટ સમજી લેવું. એટલે એ તારી હારે વહીવટ સમજાય, ટાંડા મુંડા હારે થોડી વહીવટ સમજાય. બોગો બાપો આમ વડીલ કોક તો હોવો જોઈએ ને આપણા બેની વયસમાં. ઈ બોગો બાપો કે તો મને પૈસાની ઉપાધિ ન હોય. પછી મારા ઉપર ભરોસો નથી તને, હું શું પૈસા લઈને ક્યાંય ભાગી જાય લાખ રૂપિયો. લા મને મારા જીવ કરતા તારી પર ભરોસો હે. આ તો પણ લાવ ને લાખ. પણ એક વચમાં જામીન તો હોવું જાય ને યાર. એ હું ખુદ જ જામીન સોયેલા. એમ થોડી હાલે. એલા પીપલા કોક જામીન હોય ને તો તને પૈસા મળે યાર. એમ નામ ન મળે. પછી અમારે હું નાઈ નાખું પૈસાનું. લાલ અમને યાર ભરોસો નથી યાર. શું કેવું તને યાર, તું કઈ કામ ધંધો તો કરતો નથી. તારો બાપો જામીનમાં પડી જાય ને સમજો, તું નો દે તો કાંઈ વાંધો નહીં. વરે 2 વરે 5 વરે તું તારો બાપો અમને ગમે તે દેજે તો હાલશે. બાપાને વચમાં નથી રાખવા, તાર પૈસા દેવા મને. તારા બાપ મારા ભરોસે તારે લાખ રૂપિયા આપવા છે, હું આપી દઈશ તને. તારા બાપા વગર નો ભેગું થાય. તારો બાપો ગમે એમ થળિયું કહેવાય યાર. ઈ થડિયું છે, હું ડારી છો. ડારીમાંથી ખખેરીને તને લાખ રૂપિયા દઈ દઈશ ભાઈ. નહીં એનો મને આમ ગળે વાત મન નથી ઉતરતી. મારા બાપાને કેમ વાત ઉતરશે ગળે? મને રવિ તારા ઉપર આમ જો ગરા સુધી ભરોસો હતો કે મારો ભાઈ બને ને મને ના નહીં પડે લાખ રૂપિયા, અને તુંય ભેની ગોળ પાણી બેહી ગયો. એલા 2-5 હજાર ની વાત હોય ને વેપલા સામું નો જોવું ભલા માણા. હું ભૂલી જાવ એમ સમજુ કે મેં ક્યાંક દાન કરી નાખ્યું તું. લાખ રૂપિયા ભલા માણા, લાખ રૂપિયા કેમ થાય છે અત્યારે? એ તો મને ખબર લાખ રૂપિયા કેમ થાય છે, પણ આમ જો હું તને કટકે કટકે કરીને તારા બધાય પૈસા પૂરા કરી દઈશ, પણ આમાં મારા બાપાને વશમાં નથી રાખવા. આપણે બે ભાઈઓ સમજી લે હું એલા. ઈનો મને નથી મગજમાં નથી વાત બે જવા દેવા. એ વાત ને કઈ બીજી વાત કઈ તું તારે? બીજી તો હવે કાંઈ છે નહીં. લગ્નમાં શેરવાની બેરવાની પહેરવાની કે એ હું મારી રીતે બધું કરી લઈશ. બીજું હું ભાઈ, અમને લુગડા ભાડે રખાવી દે એ તમારી રીતે તમે લઈ આવજો. તમારી રીતે તમે લુગડા લઈ આવજો, બરાબર? એટલે તું એટલી મદદ નહીં કરી યાર ભલા માણા. હવે આયા તું અત્યારે મદદ કરવાની ના પાડે, લાખ રૂપિયા કહું તો ના પાડે છે. કાંઈ વાંધો ને હાલ. તો બીજું શું હોય? હા જાઓ, ખાવા પોગી દીજો ટાઈમે, બાકી તમે ક્યાંય કામ ન આવો. આઈટમ હારી રાખજે ખાવા. હા આઈટમ હારી જ રાખવી છે. એવું લાગે ને તો પંજાબી, ચાઇનીઝ, મંચુરિયન બધું રાખી દીજે. લાખ દીધા હોત તો દુબઈમાં લગ્ન રાખે. હે હે કરતો નીકર ને ભાઈ. આપણે સીમમાં રાખી દઈશ તો હાલશે. આ એક ઉપાધિનું ઘર છે. હું તો
તો ખોખારા ખાતો તો સકેડ્યું તો તમે મીંડા ફરવા. ઈ મે માથે ઓળઠું છે દેખાય છે ને? હા હા દેખાય છે. તો હારું, નહીં તો મને એમ કે વળી નંબર આવી ગયા હોય તો ડાબલા પહેરવા પડે. ના ના હજી ક્યાં નંબર, હજી તો મારા લગ્ન બાકી નથી. એટલે તમે નંબર ની વાત કરો છો. તમારા લગન બાકી છે ઈ મને નહીં, આખા ગામને ખબર છે. હા એમ. અને હું તમને શું કહું છું, હા હો, વેલાર પાછા ઘરે પોગી જાજો. કેના ઘરે? મારી ઘરે. કાનિયા શું છે? યા મારા લગ્ન આવે છે હમણાં, ખબર નથી તમને? ઈ કેદી? 10 વર્ષ પછી. ઈ 5 વર્ષથી હું સાંભળું છું એટલે જ પૂછું કઈ તારીખે તમારા લગન છે ને કઈ સાલમાં છે? એ હમણાં બીજા મહિનામાં 5 તારીખે મારા લગ્ન છે. ફાઇનલ છે? ફાઇનલ થઈ ગયું, નક્કી કમ્પ્લીટ થઈ ગયું છે. કેટલા ટકા જેવું છે? હજી એમાંય તમને ભરોસો તો છે જ નહીં. એમાં એવું છે ને વિપુલભાઈ, મોટા ભાઈ, જેઠજી, 4 વર્ષથી હે ને તારીખો આવે છે ને જાય છે એટલે નક્કી નથી થાતું, બીજું કાઈ નહીં. એ તો થોડા ગ્રહ નડતા હતા ને એટલે આગળ પાછળ થાતું તું, હવે મેળે આવી ગયું છે. ઠીક, હારો બ્રાહ્મણ પૈકડો લાગ્યા છે નહીં? હા હા, એને ગ્રહ ભેગા કરી દીધા, નકર નહોતા થાય એમ. ઠા, હા, અને તમારે હે ને બધું અહીંયા મોર રહેવાનું છો. તે એમાં રહેવાનું જ હોય ને, મારા જેઠના લગન હોય તમે મારા મોટા ભાઈ કહેવાવ. અરે મોટા ભાઈ નો કયો, તમે જેઠ કયો, હું એવડો મોટોય નથી મોટો. તે તમને હાસુ એવડું લાગે છે કે તમે નાના છો એમ? તો નનકડો જ કહેવાય ને. આ તો ઈ તો મારો વેલા પૈણી ગયો એટલે છોકરો. એ દાઢિયું હે ને તોરી થઈ ગઈ છે હવે જેઠજી, હવે તમે નાના નથી. તો હમણાં લગ્ન આવે છે ને, હમણાં કારી કરાવી નાખી. હા, ઈ તો પીસો મારવો જ જોઈએ, એના સિવાય બીજો રસ્તો નથી. હા, જો હું તમને શું કહું, અમારા ઘરમાં બાયું તો છે નહીં કોઈ, હા, બરાબર? એટલે ઘરના કામ બધાય તમારે સંભાળવાના છે. જે કાંઈ વસ્તુ લેવાની હોય ને, મારા બાપા પૈસા દે, તમે લઈ આવજો. તમે બાપા જરાય ઉપાધિ કરો માં, મને હાથમાં આમ પૈસા દેવો ને એટલે આમ જે કઈ વસ્તુ લેવાની હશે ને બધી હું લઈ આવીશ. સાડીઓ લેવાની હોય, માંડવાની લેવાની હોય, ગણપતિ દાદા લેવાના હોય, બધી જવાબદારી મારી પોતાની. હા બસ, જો મારે એક આ ઈ ચિંતા હતી. કીધું ઘરમાં કોઈ બાઈ માણસ છે નહીં, કીધું આ વહુ જો સંભાળી લે ને કામ, એટલે મારે એક ઉપાધિ જાય. નક મારે ઉપાધિ અત્યારે કેટલી છે તમને ખબર છે? ઈ આ ઉપાધિ તમે સાઈડમાં મૂકી દો ને, ઈ સિવાયની જે ઉપાધિ હે ને એની ઉપાધિ કરો. બાકી મારી જેઠાણીની હે ને હું કાઈ નહીં કટવા દઉં, એટલી વસ્તુ બધી લઈ આવીશ પછી. હા એ તો કાંઈ વાંધો નથી. અને છોકરો ક્યાં ગયો મારો? લે ઈ તો ગામડે ગયા છે, 15 દી પછી આવશે. ઓહો, 15 દી પછી આવશે? તો ઓલી મેઘણી અમારી વાડી નથી બીજી, હા. ઈ ન્યા ગયા. ઓહો, મારે એનું થોડુંક કામ હતું બોલો, પણ હવે એ અત્યારે મોકે વયો ગયો. એ કોણ કામ હતું? એ ભેગો થાય તો તમને નથી કહેવા જેવું. હા, એ અમારો વહીવટ છે બેયનો. તી વળી પાછું કઈ તમારે ને તમારા બાપાને માથાકૂટ વાળો વહીવટ ન? ના 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 ના, માથાકૂટ કોઈ જાતની માથાકૂટ નથી. તી ઓલા સાવજીભાઈ આરે તમારા 8 દી પહેલા માથાકૂટ થઈ તી, ઈ વાળો વહીવટ છે? ના ના, ઈ તો બધું પતી ગયું ને. હવે તો સૌજીને કંકોત્રી દેવાની છે મારે. હે ને? હા, ઈ બધું બેઠું પતી ગયું છે, પણ આ છોકરાનું મારે બીજું કામ હતું, સમજ્યા? તી માર જેઠાણીનું કઈ નથી ને? ના ના, જેઠાણીનું કાંઈ નથી. હે, અહીંયા બધું કમ્પ્લીટ જ છે. ઈ રાજી છે, અમે રાજી જ છીએ. બસ હવે તમે કા લગન પતી જાય ને એટલે ઘણું. પણ થોડા જાજુ મને અત્યારે ટેન્શન છે, પણ છોકરો હોત ને તો એની હારે થોડીક વાતચીત કરે તું. ના આ તો મને એટલે ડાઉટ ગયો ને જેઠજી. હા. આ થોડાક દી પહેલા તમાર કાકીજી હાઉ કહેતા હતા ને કે 4 વર્ષથી મુહૂર્ત નથી આવતું, તોડી નાખવું છે, એટલે એવું પૂછું. એ કાકી તો અકલ મઠી છે, ઈ તો તોડવામાં જ રાજી છે, સમજી ગયા? હા, હા હા ઠીક એવું હતું એમ ને? હા તે હમણાં તો વરાજો મોજમાં ને? હા, હમણાં મોજમાં. તમારા છોકરાને ફોન તો કરજો કે જરાક કામ છે. હા તે એમાં હું આજ હેંજેનો ફોન આવશે ને 8:30 વાગે, હા. એટલે હું કહી દઈશ કે વિપુલભાઈને કામ હતું, તમે એને ફોન કરી વાળજો. આ ફોન મને કરે, બરાબર? હા અને કાંઈ અહીંયાથી અહીંયા આવતો રહીએ, હા પાછું જાવું ને તો વહી જાય. હા. હો, કેમ કે અમારે મોટે મોટ વાત થઈ જાય થારું, ફોનમાં નો મજા આવે. ઈ એમ કહું છું કંદાઈને ને રહાડાનું કેને કીધું તો? ઈ બધું આ ગોઠવાઈ. જો ઈ મારા મામાને કહેવાનું છે, તમારે એટલું મારું માન રાખવું પડશે, હું તમારા કુટુંબની વહુ છું. તમારા મામા પછી બગાડશે ને રાંધણું. મારા મામાએ તો બધું કોઈને બગાડ્યું છે કાઈ?
બગાડ્યું નથી પણ હવે તમારા મામાના હાથની રસોઈ મેં ખાધી નથી એટલે કહું. ઈ તેદી તો તમે નતી ખાધી ને ઈ જ હારું થયું નકર તમે મારા મામાના જ વાત કાઢો અને અરે અરે એ ફોન આવ્યો હાલો હા 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 એ હા હાલો હાલો તે છોકરાનો છે? ના ના છોકરો હોત ને તો મારે મેળ પડી જાત. મને હરખો કરીને ધંધે લગાડી દીધો અને બાપો કેવો લાંબો લ થઈને પડ્યો. આમ તો જો અને કાંઈ ચિંતા છે. બાપા બાપા આવી ગયો? હા આવી ગયા. આખા દીનો નીકળી ગયો છો. તું તો ભૂખો મરી જાય જાયરે મને મારી નાખી. ક્યાં નીકળી ગયો છો? તો તમારે ખાઈ લેવાય ને. તમે કામ જ એવું હોય પૂછ્યું. ગોટાળે ચડાવી દીધો. મને જરાય હેર નથી ઉઠતી બોલો. તે ગોટાળે તો ચડવું પડે. ગોટાળે ચડે ને એનું નામ જ જિંદગી કહેવાય. એમ નહીં ગોટાળે ચડ્યા વિનાનું કાંઈ થાય? હું ગોટાળે ચડ્યો, મારા લગન થયા, તું આવડો થયો તો અમે ગોટાળે નહીં ચડ્યા હોય? તો મને શું કામ અત્યારે ગોટાળે ચડાવો છો? બીજી બધી માથાકૂટ મૂક અને પૈસા લાવ્યો એટલે લાય મારા હાથમાં એટલે વેવાઈને ફોન કરું લગનની તારીખ કઢાવી લઉં. ઊભો થા. આ ભાઈ કોઈને પાપલિયા પાડવાનું ક્યાં ચાલુ કર્યું તે? એ બોખા બોગો બોખો તારા બાપ ને બોગો કેસ એટલે હું રોવાનું ચાલુ કર્યું? વાત કર. મારે તને ઘણોય બાપ કેવો છે પણ મારા ભાગ્યમાં લખેલું નથી બોગા તને બાપ કહેવાનું. પણ હું થયું? પૈસા નો જઈડા મને. આમાં મારે તને કેમ બાપ કેવો? હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.